ભાવનગર શહેરના સિત્સર નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિત્સર પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. જે કામગીરી દરમિયાન ખાડો કરતા સમયે અચાનક ભેખડ ધસી પડી હતી. જે ઘટનામાં શ્રમિક પર ભેખડ પડતા શ્રમિક માટી નીચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ મૃત જાહેર કરાયો હતો. મૃતક શ્રમિક દાહોદ જિલ્લાના જાલત ખાતે રહેતા માંજુલભાઈ બિલવાડ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને લઈને વરતેજ પોલીસના પીએસઆઈ સહિતના હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.